કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું સ્વાગત છે. નેક્સ્ટ ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે સજીવોનો જે પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિમાં એના પ્રકાર કઈ રીતે પડ્યા અને એ પ્રકારને આધારે સ્ટેપ બાય સ્ટેપ એક કોશીથી માંડીને બહુકોષીય સુધીની આપણે રચનાઓ જોઈ. હવે બહુકોષીયમાં એ સજીવો એ કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી અંગતંત્રવાળું આખું પોતાનું સજીવ શરીર બનાવે છે. તો એ અંગતંત્રની ક્રિયાવિધિ સુધી પહોંચવા માટે આ પ્રાણી સૃષ્ટિ છે એમાં એના આયોજનના સ્તર છે કે સામાન્યથી લઈ કઠિન સુધી કે જે સંપૂર્ણ અંગતંત્રથી આવરિત હોય એવા સજીવ વિશે આપણે ભણવાનું હતું. જેમાં વર્ગીકરણના આધારો આપણે જોયા હતા. વર્ગીકરણના આધારો કેવા? તો કે એના આયોજનના સ્તર હોય, સમમિતિ, ત્યાર પછી દેહીય અવકાશ કે દેહકોષ્ઠ વિશે ભણ્યા અને પછી એના સમુદાય વિશે. દેહકોષ્ઠમાં પણ આપણે ખંડતા અથવા તો મેરુદંડ એના ભાગ આપણે જોયા હતા. થોડોક રિવાઇઝ કરી લઈ. પહેલું હતું કોષીય આયોજન. કે આયોજન કયા પ્રકારના? તો કે 3 પ્રકારના આપણે જોયા હતા: કોષીય, પેશીવાળું અને અંગવાળું. જ્યારે કોષીય સ્તર વિશે આપણે ભણતા હતા તો એમાં સછિદ્ર સમુદાયની વાત કરવાની હતી કે એમાં જે સેપરેટ કોષો હશે એ કોષો એકલ દોકલ, એ કોઈ પ્રકારની પેશીની રચના નહીં જોવા મળે. એ પોતાની રીતે પોતે કાર્ય કરે રાખશે. જે દેહધાર્મિક ક્રિયાવિધિઓ હોય એ બધી ક્રિયાવિધિઓ સછિદ્ર સમુદાયના જે કોષીય સ્તર ઉપર આવરિત છે અને એની સમમિતિ કેવી? તો કે અસમમિતિ છે, જે આપણે હમણાં જોઈએ છીએ. કોષીય સ્તરનું આયોજન જોયું હતું. પછી પેશી સ્તરીય આયોજન કે એમાં માત્ર અમુક પ્રકારની પેશી જોવા મળશે. કે માનો કે ખોરાક ગ્રહણ કરવાવાળી પેશી અથવા તો કોઈ પરિવહન પેશી. તો એ એક સરખા કાર્ય કરતા કોષોનો સમૂહ એ પેશી આયોજનમાં મહત્વનો ભાગ ભજવતો હતો. પછી પેશીઓ છે એ ચોક્કસ કાર્ય માટે ભેગી મળે અને એ પેશી ભેગી મળી અને શેની રચના કરશે? અંગની, અથવા તો એ બધા અંગો ભેગા મળી અંગતંત્રની રચના કરે. એ બધા કેવા? તો કે પૃથુકૃમિમાં અંગસ્તરીય આયોજન હતું અને નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી એટલા સજીવોમાં દેહકોષ્ઠીય એટલે કે અંગસ્તરીય આયોજન આપણે જોયું હતું કે જે અંગતંત્રની રચના કરે. એના કાર્ય, જેમ કે અંગતંત્રમાં આપણે પરિવહન તંત્ર લઈએ તો એમાં ધમની, શિરા, હૃદય એ બધા એમાં કાર્યરત રહેતા હતા. તો એનું આખું અંગતંત્ર બનતું હતું. આટલી વસ્તુ શીખ્યા બાદ એની ઉદાહરણ આપ્યું હતું. કયું ઉદાહરણ હતું? તો કે પૃથુકૃમિમાં પાચન તંત્રનો જે આપણે એક તંત્રીય ભાગ જોઈએ તો પાચન તંત્રમાં પૃથુકૃમિમાં જ્યાંથી મુખદ્વાર હોય ત્યાંથી જ એનો પાછો મળદ્વાર આપણે જોતા હતા કે મુખદ્વાર અને મળદ્વાર માટે બંને માટે એક જ સામાન્ય દ્વાર જોવા મળે. જ્યારે બીજા અલગ અલગ સજીવો હોય જેમાં મુખદ્વાર અને મળદ્વાર
એ બે અલગ અલગ જગ્યાએથી બહાર નીકળતા હોય, જેને આપણે બેના ભાગ કર્યા હતા કે જો એક જ સામાન્ય દ્વાર હોય તો એને આપણે કેવું કહેતા હતા? અપૂર્ણ પાચન તંત્ર. અને બંને અલગ અલગ જગ્યાએથી ખુલતા દ્વાર હોય તો એને આપણે સંપૂર્ણ પાચન તંત્ર કહેતા હતા. ઓકે, આટલી વસ્તુ આપણે ભણી હતી. ત્યાર પછી પરિવહન તંત્ર. તો એમાં આપણે જોયું હતું ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ત્યારે મેં તમને ઉદાહરણ આપ્યું હતું આપણા ઘરની પાઇપલાઇન. બરાબર? કે શરીરમાં જો ખુલ્લું પરિવહન તંત્ર હોય તો એમાં કોષો અને પેશીઓ એ રુધિરમાં ડૂબેલી હોય, તરબોળ હોય. બરાબર? કે એમાં આપણે જોતા હોઈએ તો અલગ અલગ સજીવો દ્વારા આ જે સ્તરની રચના થતી હતી કે રુધિર હૃદયના શરીરની બહાર જ એ પોતે ધકેલવામાં આવતું હતું. જ્યારે બંધ પરિવહન તંત્રમાં વિવિધ વ્યાસવાળી આપણે જે શરીરમાં હોય છે વાહિનીઓ કે જે રુધિર વાહિનીઓ તરીકે ઓળખાય છે, એ રુધિર વાહિનીઓ પરિપથ દ્વારા એ સંપૂર્ણ શરીરમાં દરેક કોષો સુધી અને પાછું ફરીવાર એ હૃદય સુધી પહોંચાડતા હતા. જેમાં આપણે ધમની અને શિરાની રચના જોઈ હતી. પછી સમમિતીય અને અસમમિતીય વિશે જોયું કે 3 પ્રકારની સમમિતિ હોય: અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. જેમાં અસમમિતિ કેવી? તો કે મધ્યમ અક્ષમાંથી પસાર કરતી ધરી શરીરને, પ્રાણી શરીરને એક સરખા ભાગમાં વિભાજિત ન કરે તો એને આપણે કેવી સમમિતિ કીધી? અસમમિતિ. અને જો એને કોઈ પણ ધરીમાંથી, બરાબર, કે કોઈ પણ અક્ષમાંથી કટ કરવામાં આવે, એના ભાગ કરવામાં આવે તો એક સરખા ભાગ થતા હોય, બરાબર, તો એને આપણે કેવી સમમિતિની વાત કરી? અરીય સમમિતિ. ઓલું કયું હતું? અસમમિતિ. આ છે અરીય સમમિતિ. ત્રીજી બાબત આપણે જણાવીએ કે કોઈ એક જ અક્ષમાંથી, જેમાં આપણે મનુષ્યની વાત કરી હતી કે શરીરને, કેવા શરીરને? નુપૂરક અને સંધિપાદ, એની જેવા પ્રાણીઓના શરીરને મધ્ય અક્ષમાંથી જો એક જ ધરીથી એને કટ કરવામાં આવે તો બે સરખા ભાગ એક જ વાર થાય, એક જ ધરીથી. તો એના બે ભાગ કે ડાબો ભાગ અને જમણો ભાગ, તો એને આપણે શું કહેતા હતા? દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર? આ 3 વિશે આપણે વાત કરી હતી. પછી ગર્ભસ્તરીય, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય એ આપણે જોયું હતું. જેમાં જો દ્વિગર્ભસ્તરીય હોય તો અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર એ બે જ ગર્ભસ્તર એમાં જોવા મળે. પરંતુ એ બંનેની વચ્ચે શું જોવા મળતું હતું? મધ્ય શ્લેષ્મ સ્તર. મધ્ય શ્લેષ્મ સ્તર માત્ર દ્વિગર્ભસ્તરીયમાં જોવા મળશે. અને ત્રીજું ગર્ભસ્તર આપણે જોયું ત્રિગર્ભસ્તરીય, જેમાં અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર એવી 3 રચનાઓ જોઈ હતી. તમે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખો જેથી તમને વધારે પડતો ખ્યાલ આવે. નેક્સ્ટ, દેહકોષ્ઠ. કેટલા દેહકોષ્ઠ હતા? એક દેહકોષ્ઠીય, આભાસી દેહકોષ્ઠ અને અદેહકોષ્ઠ. જેમાં 3 ભાગ હતા. એમાં દેહકોષ્ઠમાં વચ્ચેનો જે કયો તો કે શરીરની બહારની ચામડી અને અંદરનું કોઈ પણ નલિકા વાળી રચના, માનો કે અન્નળી આપણે લઈએ તો એ કોષીય સ્તર જે છે એ બંને સ્તરનું આવરણ, એ બંને સ્તરીય રચના જે આપણે જોઈ હતી એને દેહકોષ્ઠ કહેવાતો હતો.
જેની આકૃતિ પણ આપણે આગળ જોઈ હતી. તમને દેખાડું. આ પ્રકારની રચના જે દેહકોષ્ઠ વિશે કહેતા હતા. બીજું હતું આભાસી દેહકોષ્ઠ કે જેમાં નાની નાની નલિકાઓ જેવી રચનાઓ જોવા મળે. એ બધી રચનાઓને કારણે એમાં આપણે વાત કરતા હતા કૂટ દેહકોષ્ઠની. ત્યાર પછી અદેહકોષ્ઠ કે એમાં કોઈ પણ એવી રચના જ જોવા નહીં મળે કે ત્રણે ગર્ભસ્તર એમાં એની મેળે જ એ પ્રકારની રચના છે. એમાં કોઈ પ્રકારનો ત્રણેય અલગ અલગ કોષોના સ્તર આખા જોવા મળતા હતા. પછી વાત કરી હતી એના ઉદાહરણ દેહકોષ્ઠીમાં સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી, નુપુરક અને મૃદુકાય. કૂટ દેહકોષ્ઠીમાં ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે સૂત્રકૃમિ અને છેલ્લું હતું અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ. ઓકે, એટલી વસ્તુ આપણે ભણી ગયા હતા. ત્યાર પછી ખંડતા જોઈ હતી કે એક સરખા ખંડ હોય. જો બે સરખા ખંડીય જોવા મળે જેમ કે અળસિયું છે તો એને સમખંડીય ખંડતા વાત કરતી હતી. મેટામેરિક સેગમેન્ટેશન. અને સમખંડતા એને મેટામેરિઝમ કે જે સેગમેન્ટેશનની વાત કરે છે. એક સરખા ખંડોમાં વિભાજિત હોય. અંદરની અને બહારના અંગો જે છે એ ક્રમિક પુનરાવર્તિત હોય. મિત્રો, આ એમસીક્યુમાં ઘણીવાર પૂછાય છે, તમારે યાદ રાખવું પડશે ઉદાહરણ સાથે. મેરુદંડીની વાત કરી હતી કે જે શરીરની પૃષ્ઠ બાજુએ પાછળની સાઈડ એક દંડ જેવી રચના હોય. જે દંડને આપણે મેરુદંડ કહીએ છીએ અને ન હોય એમાં આવેલ ન હોય કે જે સછિદ્રથી શૂળત્વચી જેટલી સમુદાયો જે છે તો એમાં મેરુદંડ નથી, તો એને આપણે કેવા કહીએ છીએ? અમેરુદંડી. નેક્સ્ટ, હવે આપણે પ્રાણીનું વર્ગીકરણ જોવાનું છે. વહેલું જ આપણે સછિદ્રથી શરૂઆત કરીએ. આજે આપણે સછિદ્રથી લઈ અને નુપુરક સુધી આપણે ભણવાનું છે. સછિદ્રોના સમુદાયો સામાન્યતઃ વાદળી તરીકે ઓળખાય છે. જે આપણે સ્પોન્જની જેવી રચના જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે દરિયાઈ હોય છે. મોટા ભાગે દરિયાઈ જ હોય છે. ખારા પાણીના પ્રાણીઓ છે. નીચે તમને આકૃતિ પણ આપેલી છે. તેઓ મુખ્યત્વે અસમમિતીય પ્રાણીઓ હોય છે. હવે અસમમિતીય વિશે મારે તમને સમજાવવું ન પડે, તમને લોકોને ખ્યાલ છે. તેઓ આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા સજીવો છે. કોષીય આયોજન ધરાવતા સજીવો એટલે કેવા? કે સેપરેટ અલગ અલગ કોષોએ પોતપોતાના રીતે કાર્ય કરે. કોઈ પેશીની રચના અથવા કોઈ અંગની રચના હોય નહીં. તમને અહીંયા આકૃતિ પણ આપેલ છે. આ જ આકૃતિ ટેક્સ્ટબુકમાં પણ છે. વાદળીઓ જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે. હવે આ જળવહન શું કહેવાય? કે મોટાભાગે ખારા પાણીના જે દરિયાઈ સજીવ છે તો પાણીની અવરજવર એમાં થતી રહેતી હોય. કોઈ પણ સ્પોન્જ હોય, આપણે જે જોઈએ છે વાદળી જેવી રચના છે, તો એ પોચી નલિકામય રચના છે કે એમાં કોઈ પ્રકારે ખોરાક સંગ્રહ કરવાનું કે એવું કંઈ આવે નહીં. પાણીના અવરજવર થાય અને પાણીના અવરજવર સાથે કે જે એમાં પોષક તત્વો હોય એ પોષક તત્વોની પણ હેરફેર થાય. તો એ જો આ સજીવના આ કોષોના સંપર્કમાં આવે પોષક તત્વો, તો આ સજીવ એને એક્સેપ્ટ કરી લેશે. બીજી કોઈ પણ ખોરાક માટેની પાચનતંત્ર જેવી રચના એમાં જોવા ન મળે. જો તમને અહીંયા સાયકોન, યુસ્પોન્જિયા અને સ્પોન્જિલા એ ત્રણેય જોવા મળે છે. જો તમને અહીંયા કીધેલું પણ છે કે પાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો કે જેના છિદ્રોનું નામ પણ અહીંયા આપેલું છે ઓસ્ટિયા. ઘણીવાર વ્યાખ્યા તરીકે પણ પૂછાય છે ઓસ્ટિયા શું કહેવાય? તો કે ઓસ્ટિયા કેમાં? તો કે વાદળીઓના શરીર દિવાલમાં પાણી એમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો કે જેને આપણે ઓસ્ટિયા તરીકે ઓળખીએ. આ છિદ્રો દ્વારા
છિદ્રિષ્ટ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે। છિદ્રિષ્ટ ગુહા એટલે કે એક જે છિદ્ર છે એમાંથી અંદરની સાઈડ પાણી પ્રવેશે અને પાણી એ પોતે જે વચ્ચેની મધ્યસ્થ ગુહા હોય એટલે કે એક ખાલી રચના જેવી છે, અંદરનું પોલાણ જેવી રચના, એ મધ્યસ્થ ગુહામાં પ્રવેશે, એક્સેપ્ટ કરે, તેમાંથી આયસ્ક એટલે કે જે વધારાનો જે પોષક દ્રવ્યો વિનાનો ભાગ છે કે હાલો એમાં પાણી આવી ગયું છે, પોષક દ્રવ્યો શોષાઈ જાય, પછી જે વધારાનું પાણી એ આયસ્ક દ્વારા બહાર કાઢે છે। આયસ્ક મીન્સ કે એની જ પાછી છિદ્રિષ્ટ ગુહાવાળી રચના, એની મેળે જ એ પોતે પાણીને બહાર કાઢી મૂકશે। ઓસ્ટિયામાંથી અંદર આવે છે અને આયસ્કમાંથી બહાર નીકળે છે, એ તમે યાદ રાખજો। એમાં આપણે પ્રજનન જોઈએ। જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવા, શ્વસન, વાયુઓની આપલે કરવા અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ કરે છે। જલ પ્રવાહનો કે જે જળના પાણીના જે વહેણ હોય છે એ ખોરાક એકત્રિત કરવા, કારણ કે આ લોકો ખોરાક કેચઅપ કરી શકે એવી એનામાં કેપેસિટી હોતી નથી, પાણીને સંગ્રહ કરી શકે એવી કોઈ પ્રકારની કેપેસિટી એમાં હોતી નથી। કારણ તો કે એના અલગ અલગ કોષો છે એ પોતપોતાની રીતે કાર્ય કરે છે, ખોરાક બાજુમાં આવે એટલે એને એક્સેપ્ટ કરી લે। બીજું, એનામાં કોઈ વિશિષ્ટ લક્ષણ નથી। છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર એ કોલર કોષોનું બનેલું છે। કેવા કોષો? કોલર કોષો, કે જે કોષો કેવા છે એ પાચન કરવા માટે જરૂરી બને છે। પાચન અંતકોષીય છે, કોષની અંદર જ એ પ્રકારનું પાચન, હમણાં મેં તમને વાત કરી કે પાચન એ પોતે ડાયરેક્ટ કોષમાં જ કરશે અને કોષમાંથી વધારાનું પાણી નિકાલ કરી દેશે, એવું તો કે એની આજુબાજુ આવેલા બધા કોષો કરશે, એટલે એને કોષીય સ્તરીય આયોજન આપણે કીધેલું છે। શરીર એ દ્રઢાઓ કે સ્પોન્જીના રેસાઓના બનેલા અંતકંકાલ દ્વારા આધાર પામે છે, કોઈની સાથે ચોંટી રહેવા માટે એમાં સ્પોન્જીનના રેસા અથવા તો દ્રઢા કે જે કડક રીતે એ જોડાઈ શકે એનું અંતકંકાલ છે। લિંગભેદ કોઈ પ્રકારનો જોવા નથી મળતો, એટલે કે પ્રાણીઓ ઉભયલિંગી છે। નરજન્ય લિંગ અને માદાજન્ય લિંગ એ બંને એક જ પ્રાણીમાં પેદા થાય છે, જે આપણે પુષ્પમાં જોતા હતા એ પ્રમાણે, એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણીમાં બને છે, બરોબર। શુક્રકોષો છે એ તમને અહીંયા આકૃતિમાં દેખાડી છે એ રીતે એ પોતે અંડકોષો સાથે ભેગા મળી જાય છે અને એમાં ને એમાં જ એ પોતે પ્રજનન કરે છે। નેક્સ્ટ, પ્રજનન આપણે જોઈએ કઈ રીતે છે, જો તમને અહીંયા આકૃતિ 3Dમાં પણ બતાવેલી છે। વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। અલિંગી પ્રજનન કઈ રીતે? તો કે એના ભાગ પડી જાય, અવખંડન, જે આપણે હવે તમને ચેપ્ટર નંબર 1માં આપણે શીખી ગયા છીએ, અવખંડન, એ જ રીતે પોતે પ્રજનન કરશે અને જન્યુઓના નિર્માણ દ્વારા, નરજન્યુ અને માદાજન્યુ એ બંનેના નિર્માણ દ્વારા એ પોતે લિંગી પ્રજનન કરી સજીવ, નવો સજીવ બનાવે છે। ફલનનો વિકાસ, કે હાલો પ્રજનન થઈ ગયું છે, પછી એમાંથી જે ફલનનો જે ડિંભ, બરોબર, કે જે આપણે કહીએ એ બીજ છે, એ સજીવનો અંતઃફલન દ્વારા ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ છે કે જે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો રહે છે। એક લાર્વલ ફોર્મમાં, કેવા? લાર્વાના ફોર્મમાં। લાર્વા એટલે કેવું છે તમને લોકોને ખબર હોય, દૂષિત પાણી હોય એમાં મચ્છર વધારે પડતા જોવા મળે છે, તો એમાં તમને ખબર હોય કે એક ઈડ જેવી રચના એ તરતી હોય છે, બરોબર, તો એને લાર્વલ સ્ટેજ કહેવાય। એને ડિંભીય અવસ્થા પણ કહી શકાય છે। એ પરોક્ષ વિકાસ પામે એટલે કે શરીરની બહારની સાઈડ એ વિકાસ પામશે, કે જે પુખ્ત પ્રાણી જે હોય એનાથી શરીરની બહાર એ પોતે નવો સજીવ બનાવવા માટે બને, શરીરની અંદર નથી રહેતું। ઉદાહરણ તરીકે સાયકોન, સાયફા, સ્પોન્જિલા। સ્પોન્જિલા મીઠા જળની વાદળી છે મિત્રો, યાદ કરવા માટે જરૂરી, અને યુસ્પોન્જિયા કે જે સ્નાન વાદળી તરીકે ઓળખાય છે, યુસ્પોન્જિયા।
હવે એક પાચનની તમને અહીંયા રચના આપી છે, જે તમારે ડિફરન્શિએટ કરવાનું છે કે અંતઃકોષ અને બાહ્યકોષીય પાચન એ કઈ રીતે થાય. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી. તમે જુઓ કે અંતઃકોષીય પાચન એટલે કે જો ખોરાકના સૂક્ષ્મ કણ કોષમાં દાખલ થાય અને પાચન કોષની અંદર જ થાય. શું કહે છે? સૂક્ષ્મ કણ ખોરાકના કોષમાં દાખલ થાય અને પાચન કોષની અંદર થાય તો એને અંતઃકોષીય પાચન કહેવાય, જે આપણે સછિદ્રમાં જોયું એ પ્રમાણે. અને બાહ્યકોષીય પાચન કેવું? તો કે જો પ્રાણીમાં પાચનની ક્રિયા પ્રાણીના શરીરમાં થાય, ક્યાં? કોષમાં નહીં, પ્રાણીના શરીરમાં, કે જેમાં અલગ અલગ કોષો કાર્યરત હોય, અને એ પાચક રસો એ કોષમાંથી બહાર નીકળે. જેમ કે અલગ અલગ પાચક રસો, ઉત્સેચકો જે છે એ કોષમાંથી બહાર નીકળે છે અને પાચન કોષોની બહાર થાય. બરોબર, કોષની બહાર થાય તો એને બાહ્યકોષીય પાચન કહે છે, કે જે નુપુરકથી માંડીને મેરુદંડીના પ્રાણીઓ, દરેક પ્રકારના પ્રાણીઓમાં આ પ્રકારની રચના થાય છે. એટલે કે શરીરની જો કોષમાં પાચન થતું હોય તો અંતઃકોષીય, અને કોષ બધા ભેગા મળે અને એક આખા પાચનની ક્રિયા એ પ્રાણીના શરીરમાં થાય. એક શરીરની રચના છે એ શરીરમાં થાય, અને આ બધા જે કોષો છે એ પાચક રસોનો સ્ત્રાવ કરે કે જેનાથી ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થાય. તો એ કેવું થયું? બાહ્યકોષીય પાચન. આ તમારે યાદ રાખવું પડશે. ઉદાહરણ કયા? બે અલગ અલગ પ્રકારના. ઘણીવાર તમારે તફાવતમાં આ પ્રશ્ન પૂછાય છે. અને સીધો કે પરોક્ષ વચ્ચે શો ફેર? હમણાં આપણે જોયું કે પરોક્ષ વિકાસ થાય છે, તો સીધો વિકાસ કેવો? કે જે પ્રાણીઓમાં ઈંડામાંથી, અંડકોષમાંથી કે ફલિતાંડમાંથી, ઈંડામાંથી ઉત્પન્ન થતો સજીવ તેના પિતૃઓને મળતો આવે, એટલે કે તેના જેવા જ લક્ષણો ધરાવે, તો એ વિકાસ કેવો થયો? સીધો વિકાસ થયો. જેમાં આપણે સસ્તન પ્રાણીઓ ઉદાહરણ તરીકે લઈએ. અને પરોક્ષ વિકાસ કેવો છે? તો કે જે પ્રાણીઓમાં ઈંડામાંથી ઉદ્ભવ થતો સજીવ તેના પિતૃઓને મળતો ન આવે, પણ ડિંભીય અવસ્થામાંથી પસાર થયા બાદ તેઓ પિતૃ જેવા લક્ષણો ધરાવે, તો તેને પરોક્ષ વિકાસ કહે છે. કેવો છે? ડિંભીય અવસ્થામાંથી. એટલે કે તમને વાત કરું તો મચ્છર છે, દેડકો છે, એ બધા જે છે પતંગિયું છે, તો એ બધા કહેવા તો કે લાર્વલ સ્ટેજમાંથી બહાર આવે, એટલે કે ડિંભીય અવસ્થા, એની એક અવસ્થા જોવા મળે. તમને લોકોને ખબર હોય કે દેડકા જે છે એ નાના હોય, જ્યારે ઈંડામાંથી બહાર આવે તો એ માછલી જેવી, પૂંછડી જેવી રચના ધરાવતા હોય, પાણીમાં તરતા હોય, તો એની અવસ્થા છે આ ડિંભીય અવસ્થા. પરંતુ જ્યારે એ પાછી ડિંભીય અવસ્થામાંથી બહાર જાય ત્યારે એ એના પિતૃ જેવા જાય, કે જેમાંથી એ પોતે સજીવ જન્મો છે એની જેવી રચના ધરાવે. ઉદાહરણ તરીકે આપણે જુઓ છિદ્રકાય, સમુદાય, સંધિપાદ અને દેડકા. હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે. પછી કોષ્ટાંતિ સમુદાય છે, જેનું નામ છે દંશકો. ડંખ કોષો ધરાવે એટલે એને દંશકો કીધેલા છે. આ પ્રાણીઓ જલજ, મુખ્યત્વે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા હોય છે. તેઓ અરીય સંમિતિ ધરાવે. અરીય સંમિતિ એટલે કેવા? તો કે ગમે ત્યાંથી એને કટ કરો, એક સરખા ભાગમાં એ પોતે વિભાજિત રહે છે. દંશક નામ એના સૂત્રાંગો અને શરીર ઉપર રહેલી ડંખ કોષો, ડંખિકાઓ, ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષો, આટલા નામ આપ્યા છે. એ ધરાવતી રચનામાંથી ઉદ્ભવે છે એટલે એને ડંખ કોષો કહેવાય. અને કેવું આયોજન છે? પેશી સ્તરીય આયોજન છે. એટલે કે એની જે પેશી છે એ પોતે કોઈ કાર્ય કરવા માટે શરીર રચના ધરાવતી છે. અહીંયા આકૃતિ તમને આપી છે. તમને લોકોને ખબર છે જેલીફિશ. જેલીફિશની રચના પણ તમને અહીંયા દેખાય છે. જેલીફિશ છે છત્રકો
ધરાવે છે, એટલે કે છત્રી જેવો આકાર છે, અને સમુદ્ર ફૂલ છે એ પુષ્પક જેવી રચના ધરાવે છે, આ પ્રકારની જે તમને અહીંયા દેખાડી છે. ડંખિગિકાઓ અને રેખાનુકૃતિ નિરૂપણ, કે જે ડંખિકાઓ કઈ પ્રકારની, જો તમને અહીંયા સૂત્રાંગો પણ તમને નજરમાં આવે છે, તમને દેખાડું તો કે આ જે રચના છે આ રચના સૂત્રાંગોની છે. પછી આમાં તમને અહીંયા સૂત્રાંગો દેખાય છે, આના સૂત્રાંગો અહીંયા છે, આના આપણે અહીંયા જોઈએ છીએ કે જે ઝેરી દ્રવ્ય ડંખ આપીને બીજા સજીવને એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે. આ બધા કેવા છે? અધોમુખી ધરાવતા પ્રાણીઓ છે. અધોમુખી ધરાવતા પ્રાણીઓ એટલે કેવા? કેવો દ્વિગર્ભ સ્તરીય છે, બે ભાગમાં જોવા મળે, તેઓ મધ્યમાં એક જ છેડે ખુલતા અધોમુખ, એની સાથે આંતર પરિવહન ગુહા, કે જે કોષ્ટાંતરીય ગુહા જોવા મળે છે. એક જ છેડો એટલે ખોરાક જ્યાંથી એક્સેપ્ટ કરે ત્યાંથી જે પોતે રિલીઝ કરશે. આ પરિવહન ગુહા, આંતર પરિવહન ગુહા એ કોષ્ટાંતરીય ગુહા ધરાવે છે. સાહેબ, પાચન બહિકોષીય અને અંતરકોષીય છે, બંને સાઈડે પોતે પાચન કરે છે. કેટલાક પ્રાણીઓ જેવા કે પરવાળા કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત કંકાલ અંતઃકંકાલ ધરાવે છે. તમે જામનગર જાઓ તો ગુજરાતમાં જામનગરમાં પિરોટન ટાપુ છે, તો એને પરવાળાનો ટાપુ પણ કહે છે. તો એમાં કલર કોમ્બિનેશન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, કલર ફોર્મેશન, અને એની જે રચના છે એ કેલ્શિયમ કાર્બોનેટની બનેલી છે, અને એ સંગઠિત એનું અંતઃકંકાલ ધરાવે, કે જ્યારે એ નાશ પામે તો એ જે સજીવ જ્યાં પોતે રહ્યો હોય એની ઉપર એ પોતે કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તેમના મૂળભૂત સ્વરૂપો. બે એના સ્વરૂપો હમણાં આપણે જોયા, પુષ્પક અને છત્રક. પુષ્પક અને છત્રક કઈ રીતે? તો કે પુષ્પક છે એ અદંડી નળાકાર સ્વરૂપે જોવા મળે, જેમ કે હાઇડ્રા, એનું નામ છે જળવ્યાળ, અને સમુદ્ર ફૂલ કે જે એડેસ્મિયા એનું નામ છે. એ કેવી છે? તો કે પુષ્પક જેવી રચના ધરાવે, અદંડીય, નીચે કેવો છે તો કે દંડ જેવી રચના છે, અને નળાકાર સ્વરૂપ છે, જે તમને અહીંયા આકૃતિમાં પણ દેખાડેલું છે. જો આ સ્વરૂપ, બરોબર. હાઇડ્રા અને જળવ્યાળ એના ઉદાહરણ છે, સમુદ્ર ફૂલ પણ એનું ઉદાહરણ છે. છત્રક કેવું? તો કે છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું, જેને આપણે જેલીફિશ, એનું નામ છે ઓરેલિયા, જે તમને અહીંયા દેખાય છે. જેલીફિશની રચના જે તમે જુઓ છો એ છત્રી આકારનું છે. હવે આવો આકાર જે છે એ અલગ અલગ પ્રકારનું પ્રજનન દર્શાવે છે, જે હમણાં આપણે એની ઉત્પત્તિ વિશે જોઈએ. આવા દંશકો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે તેઓ કેવું જનન કરે? એકાંતર જનન. એટલે કે આપણે જ્યારે વનસ્પતિમાં જોતા હતા એકાંતર જનન, તો એ બંનેમાં કેવું હતું? કા એ સમ એકાંતરણ કરે કે અનુજનન કરે. હવે એમાં કેવું છે કે પુષ્પકો દ્વારા, જે પુષ્પકો છે એના દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય છે, અને છત્રકો દ્વારા પુષ્પકોની ઉત્પત્તિ થાય છે. એટલે આને આપણે કેવું છું, પહેલામાંથી એક છત્રકમાંથી પુષ્પક બન્યું, પુષ્પકમાંથી પાછું છત્ર બન્યું. એટલે આ જે ક્રિયા છે એ સતત ને સતત ચાલતી રહે, એટલા માટે એને આપણે એકાંતર જનન કીધું છે. દાખલા તરીકે ઓબેલિયા, જે તમને અહીંયા આકૃતિ આપી છે એ ઓબેલિયાની આકૃતિ છે. તમને અહીંયા જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિ ઘણી સરસ રીતે દેખાડેલી છે. તમને સમુદ્ર ફૂલ પણ અહીંયા જે તમને જોવા મળે છે, યલો કલરનું જે તમને દેખાય છે એ સમુદ્ર ફૂલ છે. પછી જે પિંક કલરનું છે એ આપણે જુઓ
તો આ જે છે એ આપણે હમણાં જોયું એ સમુદ્ર ફૂલ અથવા તો એની જે છત્રક પુષ્પક જેવી રચના ધરાવે છે એ જોવા મળે છે. ફિરંગી મનવાર પેસેલિયા અથવા તો પોર્ટુગીઝ મેન ઓફ વોર, પોર્ટુગીઝ મેન ઓફ વોર એ સમુદ્ર ફૂલ એનું નામ છે. અથવા તો એડેસ્મિયા જે તમને અહીંયા જોવા મળે છે, પેન્નાટોલા, ગોર્ગેનિયા અને મિન્ટ્રીના એ પણ એના રચનાઓ છે. તમને આકૃતિમાં એ દરેક પ્રકારની રચના જોવા મળે છે. જો તમને હજી ઇન ડિટેલ જોવાની ઈચ્છા હોય તો તમે આ નામ છે એ તમે ગૂગલ ઉપર સર્ચ કરી જુઓ. નેક્સ્ટ કંકધરા. કંકધરા એટલે તમને અહીંયા ફૂટબોલનો દડો છે એવી રચના દેખાય છે. એનું આપણે જોઈએ કઈ રીતે છે. સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકક જેલી સંપૂર્ણ દરિયાઈ અથવા તો અરીય સમિતિ દ્વિગર્ભ સ્તરીય તથા પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અરીય સમિતિ છે, 2 ગર્ભસ્તર ધરાવે છે અને કેવું આયોજન? પેશી સ્તરીય આયોજન ધરાવે છે. પક્ષમો જે છે જે તમને અહીંયા દેખાય છે 2 પક્ષમની રચના કરેલી છે એ કંકક તક્તિઓ છે. કંકક તક્તિઓ એટલે કેવી? તો કે કાંટા જેવી રચના છે કે જેને હલનચલન કરવા માટે એ ઉપયોગી છે. દ્વિગર્ભ સ્તરીય કંકક તત્વીઓ 8 બાહ્ય હરોળ ધરાવે. કેટલી? 8 હરોળ ચારે બાજુ કે જે પ્રચલનમાં મદદરૂપ છે. જો તમને અહીંયા કલરફુલ એક આકૃતિ આપી છે. પાચન તંત્ર એ બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારનું પાચન તંત્ર કરે છે. કોષની અંદર પણ એ પાચન કરી શકે અને બાહ્ય કોષીય આયોજન કે જો હવે અહીંયાથી આપણને એક પોતે કેવી તો કે પાચન તંત્રની રચના હોય એવી આભાસ થતો હોય એવી રચના જોવા મળે છે. કોઈ એક તંત્ર જેવી બનવાની ક્રિયા. જૈવિક પ્રદીપ્યતા એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ. ઘણીવાર આપણે અંડર વોટર વિડીયો જોતા હોઈએ તો એ બધા વિડીયોમાં ઘણીવાર લાઇટ આપતું હોય એવા સજીવ આપણે જોયા છે. તો એ સજીવનો અંદરથી જ પોતે પ્રકાશિત ભાગ છે. એમાં એવા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે કે જે સજીવને એ પોતે કલર ફોર્મેશન અથવા તો એ લાઇટ પ્રકાશિત થાય એવો ગુણધર્મ એમાં ધરાવે છે. લિંગી પ્રજનન ફક્ત થાય છે, અલિંગી પ્રજનન થતું નથી. કયા પ્રકારનો? તો કે બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ. બાહ્ય ફલન વિશે આપણે હમણાં ભણી ગયા અને પરોક્ષ વિકાસ એ પણ આપણે હવે જોઈ ગયા છીએ કે બહારની સાઈડે પોતે ડિંભીય અવસ્થા દ્વારા ગર્ભ વિકાસ કરે. આકૃતિ તમને આપી છે એક પાણીના ટીપા જેવું છે એ પ્લુરોબ્રેકિયા છે અને બીજું છે ટીનોપ્લેરા. કેવું? ટીનોપ્લેના. બરાબર. સોરી, પ્લુરોબ્રેકિયા જે છે એ આ ઉપરની જે ફિગર છે એ છે અને ટીનોપ્લેરા જે છે પ્લેના એ આ રચના જોવા મળે છે. સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકક જેલી સંપૂર્ણ દરિયાઈ અસમિતિ છે જે આપણે હમણાં જ આ ભણી ગયા છીએ. પછી પૃથુ કૃમિ. હવે કૃમિની રચના એવી છે મિત્રો, જો તમને અહીંયા આકૃતિમાં પણ દેખાય છે. કેવો દેહ છે? પૃષ્ઠવક્ષીય ચપટો દેહ. એટલે એને આપણે કેવા કીધા છે? ચપટા કૃમિ. બરાબર. કે એનો જે પાછળનો ભાગ જે આપણે જોતા હોય તો કેવો? તો કે એક ચપટો, એક પટ્ટી જેવી રચના જોવા મળે. તેને ફ્લેટ વર્મ પણ કહેવાય, ચપટા કૃમિ. મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવી છે. આ કૃમિઓ કેવા છે? અંતઃપરોપજીવી. શરીરની અંદર મનુષ્ય તથા બીજા પ્રાણીઓમાં એટલે કે એ પોતે નાના આંતરડામાં આ સજીવો જોવા મળે. પરોપજીવીના સ્વરૂપો કેવા છે? અંકુશો. એટલે એક મોઢામાં એ પોતે હૂક જેવી રચના ધરાવે. બરોબર.
કે એ હૂક જે છે એ બીજા કોઈ સજીવના શરીર સાથે ચોંટી જવા માટે ચૂસકો ધરાવે કે એની સાથે એ પોતે કેપેબલ થઈ જાય અને એમાંથી ડાયરેક્ટ એ પોતે પોષક દ્રવ્યો કેચઅપ કરી લે. દ્વિપાર્શ્વ સમમિતીય ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી અંગસ્તરીય આયોજન ધરાવે છે. હવે મિત્રો જો અહીંયાથી અંગસ્તરીય આયોજન શરૂ થયું છે કે કોઈ સ્પેશિયલ એમાં અંગ હશે કે જે એના દેહધાર્મિક ક્રિયાવિધિઓમાં કાર્યરત હોય કે જે દ્વિપાર્શ્વ સમમિતીય ત્રિગર્ભસ્તરીય અને અદેહકોષ્ઠી અંગસ્તરીય આયોજન ધરાવે. યજમાન શરીરમાંથી સીધું જ પોષક દ્રવ્યોનું શોષણ સપાટી દ્વારા કરે. જે આપણે હમણાં જોયું કે ચૂસકો અને અંકુશો દ્વારા હૂક દ્વારા યજમાન શરીરમાં એ ચોંટી જાય અને એમાંથી પોષક દ્રવ્યો જે બ્લડ છે અથવા તો કોઈ પોષક દ્રવ્યો બીજા છે એ શોષી લે છે. કેના દ્વારા? સપાટી દ્વારા. તમને અહીંયા આકૃતિ પણ પટ્ટીકૃમિની આપી છે. જ્યોતકોષ કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષો પણ એમાં જોવા મળે કે જેનું ઉપયોગ શું છે જ્યોતકોષનું? તો એ આશ્રુતિ નિયમન કે શરીરમાં જો વધારાનો કચરો ભેગો થયો તે ઉત્સર્જનમાં ઘણો મદદરૂપ થાય કે એ કોષમાંથી એ પોતે બહાર એ શરીરની બહાર એ પોતે કચરો બહાર નિકાલ કરી શકે. લિંગભેદ જોવા નથી મળતો એટલે કે ઉભયલિંગી છે. વિકાસ કેવો તો કે અંતઃફલન અને ઘણી ડિંભીય અવસ્થાઓ દ્વારા જોવા મળે. પ્લેનેરિયા ઊંચી પુનઃસર્જન તરીકે ઓળખાય છે. પ્લેનેરિયા તમને આકૃતિમાં દેખાયેલું છે જે પ્લેનેરિયા જોવા મળે છે. આ બાજુની રચના તમને છે. ઊંચી પુનઃસર્જન ક્ષમતા એટલે કેવું કે એને જો એને કટ કરો તો એ ત્યાંથી એ પોતે નવો સજીવ પહોંચે પાછો બનવાની તૈયારી કરી દેશે. બરાબર. જો તમને ખબર છે કે ગરોળી હોય તો એની પૂંછડી કટ કરો તો એ પોતે પાછું ફરીવાર એ પુનઃસર્જન એ પૂંછડીનું કરી દે છે. તો આ પ્લેનેરિયામાં થાય છે. હવે તમને વાત કરું, પ્લેનેરિયા એક પ્રજીવ જેવી જે રચના છે, આ પૃથુકૃમિ જેવી રચના છે. એ પૃથુકૃમિ એક રોગ ઉત્પન્ન કરે છે કે જેનું નામ છે હાથી પગો. જે તમારો પગ છે એ સોજીને હાથી જેવો થઈ જાય છે, જે પ્લેનેરિયા નામના કૃમિને કારણે કૃમિજન્ય રોગ છે. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ, લીવર ફ્લક અથવા તો ટેપવોર્મ. પછીનું છે સૂત્રકૃમિ. સમુદાય સૂત્રકૃમિ એ દેહ એ આડા છેદમાં ગોળાકાર એટલે કે ગોળ કૃમિઓ તરીકે ઓળખાય છે. તમને ફિગરમાં પણ ટેક્સ્ટબુકમાં ફિગર આપી છે. નર અને માદામાં ફેરફાર છે જે જોવા મળે છે. મુક્તજીવી છે, જલજ છે અને સ્થળજ છે. સ્થળ ઉપર પણ આ જોવા મળે, જે આપણે કરમિયા કહીએ છીએ. કરમિયાને કારણે મરડો નામનો રોગ થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવન પોતે ગાળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન વાળું છે કે અલગ અલગ પ્રકારના સ્તર દ્વારા એ પોતે અંગતંત્ર એમાં રચના આવી છે. જો મિત્રો અહીંયાથી સંપૂર્ણપણે એક અંગતંત્રની રચના જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતીય ત્રિગર્ભસ્તરીય આભાસી શરીર ગુહા, જેનું નામ આપણે આપ્યું છે કૂટદેહ કોષ્ઠ. અન્નમાર્ગ પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુલ કંઠનળી કે જે ગળા દ્વારા એ પોતે પોતાનો ખોરાક લે કરશે. અને ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા. એટલા માટે જ આપણે અહીંયાથી વાત કરી છે કે સંપૂર્ણ રીતે પાચન તંત્ર એમાં વિકાસ પામેલું છે. ઉત્સર્ગ નલિકા અને ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાં નકામા પદાર્થોનો એ પોતે નિકાલ કરે છે. જો તમને અહીંયા ફિગર દેખાડી છે, પહેલી ફિગર છે કરમિયો છે, બીજું છે વુકેરેરિયા છે અને ત્રીજું જે છે એસાઇલોમોસ્ટા. બરોબર, એસાઇલોસ્ટોમા, જેને આપણે હુક વોર્મ કહીએ છીએ. વોર્મ એટલે કે ઈળ જેવી રચના જોવા મળે. લિંગભેદ જોવા મળે નર અને માદા. ઘણીવાર માદા એ નર કરતાં વધારે લાંબુ હોય છે, જે તમને ટેક્સ્ટબુકની ફિગરમાં દેખાડેલું છે. વિકાસ કેવો છે? પ્રત્યક્ષ
કે સીધો બાળ સ્વરૂપ ડાયરેક્ટ એ પોતે પુખ્ત પ્રાણી જેવું જ એ પોતે બની જાય છે? કેવો છે? પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ. એ અમુક પ્રકારમાં એ પોતે પરોક્ષ પ્રજનન એ પોતે કરે છે, એનો વિકાસ જોવા મળે છે. ઉદાહરણ તરીકે કરમિયું, યુકેરેરિયા, એસાઇલોસ્ટોમા. અને છેલ્લું છે મિત્રો સમુદાયનું પૂરક. સમુદાયનું નામ નુપૂરક લેટિનમાં નામ છે લિટલ રિંગ એન્યુલસ. લેટિનમાં એનું નામ છે એન્યુલસ, લિટલ રિંગ. જલજ, ખારા અને મીઠા પાણીમાં અથવા તો સ્થળજ અથવા તો મુક્તજીવી ક્યારેક એ પોતે પરોપજીવી તરીકે ઓળખાય. રેતી કીડો અને જળો એના ઉદાહરણો છે. અંગસ્તરીય આયોજન છે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય છે, સમખંડીય ખંડતા ધરાવે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે, જે આપણે આગળના જોઈ ગયા હતા. બરોબર. સમખંડો એક સરખા ખંડો ધરાવે. જો અહીંથી ખંડતા આપણને જોવા મળી છે કે એક ખંડોમાં એ પોતે અંદર અને બહારના અંગો એક સરખા હોય. આયામ અને વર્તુળી સ્નાયુઓ કે જે પ્રચલન માટે મદદરૂપ થાય. બરોબર છે. રેતી કીડો જો તમને અહીંયા દેખાય છે, રેતી કીડો જેવા જલીય નુપૂરક અભિચરણ પાદ એમાં આપેલા હોય કે જે પાર્શ્વીય ઉપાંગો ધરાવે કે જેને તરવા માટે એ મદદરૂપ હોય. અહીંયાથી તરવા માટેના અંગો એને મળવાની શરૂઆત થઈ છે. રુધિરાભિસરણ તંત્ર, જો અહીંયાથી રુધિરાભિસરણ તંત્ર એવું છે, પણ કેવું છે? બંધ પ્રકારનું. તમને અહીંયા આકૃતિમાં પણ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. ઉત્સર્ગિકાઓ એ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે કે જે ઉત્સર્ગિકા જેવી રચના આવે એ પોતે ત્યાંથી નકામો પદાર્થ એ પોતે નિકાલ કરી દે. ચેતાતંત્ર, જો ચેતાતંત્રની પણ આમાં રચના શરૂઆત થઈ છે, એટલે માત્ર એક જ જોડ ચેતાકંદ આવેલા છે. ચેતાકંદ એટલે કે એવી નાની એવી રચના કે જે એને સેન્સેશન કે જે સેન્સિટિવિટી એમાં એને મળે. પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલી છે. પાછળની જે ચેતા હોય એ પોતે એની જે ચેતારજ્જુ એની એક જ નર કોડ એનું કંદ એટલે કે ચેતાકંદ છે એની સાથે જોડાયેલો છે. રેતી કીડો જલજ સ્વરૂપે અને દ્વિગૃહી એટલે કે એકલિંગી છે. એકલિંગી છે એટલે નર પ્રજનન અંગ અથવા તો માદા પ્રજનન અંગ. ઉદાહરણ તરીકે તમને રેતી કીડો, અળસિયું, જે તમે અળસિયું ખેડૂતોના મિત્ર તમને લોકોને ખ્યાલ છે, અને લોહી ચૂસતી જળો જેનું નામ છે હિરુડિનેરિયા. હવે આ નામ જે છે એ તમારે લોહી ચૂસતી જળો કેમ કીધું છે? જોલું તમે અહીંયા આપણે ભણ્યા હતા ક્યારેક પરોપજીવી, જે તમને અહીંયા દેખાય છે. આ ક્યારેક પરોપજીવીની જે વાત કરી છે ને એ કોની માટે કીધેલી છે? એ જળો માટે. આ જે જળો છે એ કોઈ પણ પ્રાણી અથવા તો મનુષ્યના શરીરમાં એ કોઈ ચામડી સાથે જોડાઈ જાય તો એ ત્યાંથી એ ડાયરેક્ટ એ પોતે લોહી ચૂસે છે. બરોબર. ઘણીવાર આ જળો છે એ રોગકારક જે દૂષિત લોહી હોય એને શોષવા માટે એને વાપરવામાં આવે છે. આ છે લોહી ચૂસતી જળો વિશેની વાત. બરોબર. નેક્સ્ટ અહીં સુધી આપણે ભણી ગયા છીએ. આ છે નુપૂરક સમુદાય. નેક્સ્ટ હવે આપણે સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી એના વિશે ચર્ચા કરશું. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સ્કૂલના નંબર ઉપર તમે કહી શકશો. અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખો. આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.